અશોક સર, આ જે સીબીએસઈ જે એક ટર્મિનોલોજી છે, ઘણા લોકો એની અંદર ક્યાંક ને ક્યાંક પોતાની જાતને ઇન્ટરપ્રિટેટ કરવા માટે અથવા તો એ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક અન્ડરસ્ટેન્ડિંગ લેવા માટે મહેનત કરતા હોય તો મચતા હોય છે કે ભાઈ સીબીએસઈ શા માટે. આજે બદલતા યુગની અંદર હરણફાળ જે જ્યાં હરીફાઈની જગ્યાએ સ્કેલની વાત ચાલે છે, જ્યાં ગ્રોથની વાત ચાલે છે, જ્યાં સૌથી પ્રાયોરિટી નહીં પરંતુ એક સુપ્રીમેસીની વાત ચાલે છે, ભાષા જે છે, કોર્સ જે છે, અભ્યાસ જે છે, શાળા છે, આ બધા સમન્વયની એક જ વાત છે. સીબીએસઈ જે કોર્સ છે ને એની જે ટર્મિનોલોજી વિશે સર વધારે પ્રકાશ પાડશે, કારણ કે જરૂરિયાત શા માટે ઊભી થઈ રહી છે. વિશ્વની અંદર ભારતના, ગુજરાતના વિદ્યાર્થીઓ ક્યાંય અટકે નહીં ને, એમના માટે સર પ્લીઝ પ્રકાશ પાડજો કે આ શા માટે. રીતેશભાઈ, સીબીએસઈનો સિલેબસ એ ટેકનિકલ અને વ્યવહારિક છે. સીબીએસઈનો સિલેબસ વૈશ્વિક સંસ્થાઓના ધોરણોને સુસંગત છે. રાઈટ. આમ તમે જોવા જાઓ ને તો સીબીએસઈનો સિલેબસ એક કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જેડબલઈ, નીટ, નાટા, યુપીએસસી, જીપીએસસી એનો બેઝ છે. આ ઉપરાંત સીબીએસઈ સ્કૂલ માત્ર ઇન્ડિયામાં નહીં, સમગ્ર વર્લ્ડના દરેક દેશમાં છે. એટલે કોઈ પેરેન્ટ્સને કદાચ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું થાય કે એક દેશમાંથી બીજા દેશમાં જવાનું થાય તો બાળકના અભ્યાસક્રમની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ ન થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે. અને બાળક વૈશ્વિક લેવલે કોઈ પણ દેશની કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ સ્કૂલની અંદર અભ્યાસ કરી શકે એ પ્રકારનો સીબીએસઈનો સિલેબસ છે. એબ્સોલ્યુટલી. ઘણી બધી શાળાઓ છે, ઘણા બધા એવા અધ્યાપકો છે, શિક્ષકો છે, પરંતુ જેના વિઝન મોટા, જેના સપના મોટા, જેની દૂરંદેશતા એટલી વિશાળ હોય ને, એને કદાચ એના વિદ્યાર્થીને કોઈ સહેજે કોઈ રોકી ના શકે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ તમને બંને.